સુરત એસટી વિભાગ દ્વારા નવી બસ સેવાનું ફ્લેગ ઓફ કરાયું। 84 ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના હસ્તે બસોની લીલી ઝંડી અપાઈ। રાજનથી નહેરુનગર વોલ્વો બસ દોડાવવામાં આવશે। ઉધનાથી અમદાવાદ ગુજર નગરી બસ બાયપાસ રૂટથી સેવા આપશે। બારડોલીથી મોડાસા एक्सप्रेस बस सीधी गोधरा थई लुणावाड़ा मोडासा जशे। नवा रूटथी मुसाफरोना 2 થી 3 કલાકના સમયની બચત થશે। સુરત એસટી વિભાગના નિર્ણયથી મુસાફર જનતામાં ખુશીનો માહોલ। गुजरात सरकारना माननीय मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल साहेब, नायब मुख्यमंत्री हर्षभाई संघवीनी આગેવાનીમાં આજે ગુજરાત સરકાર તમે જો તો દરેક ગામોની અંદર શહેરોની અંદર નવી બસો મૂકીને પ્રજાને એક સારો સંદેશ આપી રહી છે કે તમારે હવે જે બસો છે એ એસી બસો, લક્ઝરી બસો કે તમને આરામદાયક થાક નહીં લાગે। અમદાવાદ જવું હોય તો તમારે એસી બસો તો ખબર નહીં પડે કે તમે અમદાવાદ આવી ગયો। એટલે આજે સુરતથી પણ આપણા નવા જે NHI છે એ કિંમતી ચલાવીને અમદાવાદ ગોધરા સુધી આ બસોનું આજે આપણે રવાના કરવાના છે। ખૂબ આદરની વાત છે। આજે લગભગ 3 બસ છે। એક સુરતથી નહેરુનગર અમદાવાદ છે, બીજી ઉધનાથી અમદાવાદ છે, ત્રીજી બારડોલીથી મોડાસા છે, ગોધરા લુણાવાડા, એમ કરીને આજે 3 છે। અલગ અલગ રોજે રોજ વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ ધારાસભ્ય બસો રવાના કરે જ છે। આભાર।